કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસ તૂટી અને કોંગ્રેસ તૂટવાની છે. આ જ ચર્ચા અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે અને કોંગ્રેસ તૂટવાની છે તો કેમ તૂટવાની છે? કારણ કે 2 ધારાસભ્ય પહેલા જ જતા રહ્યા છે. એક તો 17 હતા, એમાંથી હવે 15 થઈ ગયા. અન્ય ધારાસભ્યોના નામ પણ આવી રહ્યા છે. તેવામાં આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે શૈલેષ પરમાર અહીંયા હાજર છે. કોંગ્રેસના સિનિયર નેતા છે, ઘણા સમયથી ધારાસભ્ય છે, પરંતુ શૈલેષભાઈના અને નરેન્દ્રભાઈના સંબંધ પણ ઘણા લોકો ચર્ચા પણ કરે છે. શૈલેષભાઈ, તમે જવાના છો કે કોંગ્રેસ તૂટવાની છે? શું આ બધામાં શું ચાલી રહ્યું છે કોંગ્રેસમાં? પહેલું તો ગોપીબેન, હું પોતે મારું ડીએનએ કોંગ્રેસ છે, એટલે કોંગ્રેસ છોડવાની પહેલી વાત જે બે ચર્ચા હોય, હું પોતે કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી. એટલે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો આજે પાર્ટી છોડીને જઈ રહ્યા છે, 2022ના ઇલેક્શન પછી ફક્ત 17 સીટો એ કોંગ્રેસ પાર્ટી જીતીને એમાંથી 2 ધારાસભ્ય રાજીનામા આપી દીધા. એ કોંગ્રેસ પાર્ટી માટે આધારજનક આખું એ છે. સવાલ ત્યાં એને ઊભો રહી છે કે કોંગ્રેસ કેમ તૂટે છે, કે કોંગ્રેસને તોડવામાં આવે છે. સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો એક નેચર રહેલો છે. ખરીદ વેચાણ સંઘ તરીકે જાણીતી પાર્ટી છે. લોકશાહીમાં ચૂંટાયેલી જો સરકારો તોડી નાખતી હોય ભારતીય જનતા પાર્ટી, તો સ્વાભાવિક છે કે એકલ દોકલ ધારાસભ્યોને તોડવામાં એના માટે બહુ ઇઝી પડે. ધારાસભ્ય તૂટે છે કે અન્ય આગેવાનો પાર્ટી જોઈન કરે છે ભારતીય જનતા પાર્ટી, એના રીઝોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પણ જે રીતના આગેવાનો દ્વારા કોંગ્રેસના આગેવાનોને ટચ કરીને એ લાલચ આપે, લોભ આપે, સત્તાની વાત કરે, જો જૂના પોલીસ કેસો થયેલા હોય કે અન્ય કોઈ રીતે દબાયેલા હોય, તમામ વસ્તુઓને નજર રાખીને ભારતીય જનતા પાર્ટી અત્યારે આ રીતે આગળ કામ કરી રહી છે. અને એ અનુસંધાનમાં, એ સંજોગોમાં ઘણા બધા ધારાસભ્યો ભૂતકાળમાં પણ કોંગ્રેસ પાર્ટી છોડીને જતા રહ્યા અને હાલ પણ કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. તમે કહી રહ્યા છો કે લાલચ કે પછી દબાણ શું છે? એટલે કોંગ્રેસના નેતાઓને લાલચ છે કે ત્યાં સત્તામાં રહેવા મળશે, કે પછી કોંગ્રેસના નેતાઓને દબાણ છે કે તમારે આવવું જ પડશે? માનો કે 2 રીતની વાત છે. એક તો કોંગ્રેસ પાર્ટી જે સ્થિતિમાં અત્યારે, જે નાજુક સ્થિતિમાં ચાલી રહી છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહભાઈ ગોહિલને જ્યારે જવાબદારી સોંપી અને એક હાઈટ કોંગ્રેસ પાર્ટીએ ધીમે ધીમે કોંગ્રેસ પાર્ટી જે વિધાનસભાની ચૂંટણી વખતે નિરાશાથી કાર્ય કર્યું, નિરાશા પૂરવાનું કામ શક્તિસિંહ ગોહિલ દ્વારા અને અમારા પ્રભારી મુકુલજી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. એવા સંજોગોમાં જે પરિસ્થિતિ હાલની છે, હું એક કોંગ્રેસના કાર્યકર તરીકે સ્પષ્ટ માનું છું કે કોઈ પણ નાનામાં નાનો કાર્યકર કે મોટામાં મોટો આગેવાન જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડતો હોય તો એને લાલચ, લોભ, સત્તાથી પણ ઉપર ઉઠીને એના રીઝનોમાં જવું પડશે કે કયા કારણોસર કોંગ્રેસ પાર્ટી આ લોકો છોડી રહ્યા છે. એકને એક કેસેટ વગાડ્યા કરીએ કે આના લીધે જાય છે, આના લીધે જાય છે, આના લીધે જાય છે, તો કોંગ્રેસ પાર્ટીએ પણ આનું મનોમંથન કરવાની જરૂર છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, કે જે લોકો કોંગ્રેસ પાર્ટી છોડવાની વાત કરી રહ્યા છે, એના મૂળમાં પણ કોંગ્રેસ પાર્ટીએ જવાની જરૂર છે. કોઈ પણ રમત જગત ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં કોઈ સારી કામગીરી કરેલી હોય, એ સારી કામગીરીના પરિણામ સ્વરૂપ એનું સન્માન કરવામાં આવે છે, એને એવોર્ડ આપવામાં આવે છે. એટલે કામગીરી જો સારી ના હોય તો રિવોર્ડ આપવામાં આવે છે. અમારી પાર્ટીની અંદર હમણાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, ખાસ કરીને ગુજરાતની વાત કરું, એ પરિસ્થિતિ કંઈક જુદા પ્રકારની છે. સારું કામ કરે અને પ્રોત્સાહન આપવાની વાત હોય, એને એવોર્ડ આપવાની વાત હોય.
અમારી પાર્ટીમાં અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે જે લોકોના સમયગાળા દરમિયાન કોંગ્રેસ પાર્ટી તૂટી છે, કોંગ્રેસ પાર્ટીની નાજુક પરિસ્થિતિ આજની તારીખે આવીને ઊભેલી છે, એવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીમાં જે લોકોને હાઈકમાન્ડે જવાબદારી આપી હતી અને જવાબદારી એમણે નિષ્ઠાપૂર્વક નિભાવી તેવી બી નથી નિભાવી, પણ પરિણામલક્ષી રિઝલ્ટ લાવી શક્યા ન હતા. અને આજની પરિસ્થિતિમાં જે આગેવાનોની લીધે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરમાં જે મનોમંથન થઈ રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર જે નિરાશા અનુભવી રહ્યો છે કે જેને એવોર્ડ આપવો જોઈએ એને રિવોર્ડ આપવામાં આવે છે અને જેને રિવોર્ડ આપવું જોઈએ એને એવોર્ડ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિની અંદર નાનામાં નાનો કાર્યકર પણ આજે મૂંઝાયેલો છે, નિરાશ થઈ ગયેલો છે. અને જે મોટા આગેવાનો છે, જે આગેવાનો પાર્ટી સાથે સંકળાયેલા છે, પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટી માટે જ બધું કર્યું હતું, એવા આગેવાનોના નામો આજની તારીખમાં કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને પ્રેસ મીડિયા દ્વારા એનો પ્રચાર પણ થઈ રહ્યો છે. એ કોંગ્રેસ પાર્ટી માટે વિચાર વિમર્શ કરવાની જરૂર છે, ગંભીર રીતે વિચાર કરવાની જરૂર છે. જો આ જ પરિસ્થિતિ લાંબા ગાળાના સમય સુધી ચાલશે તો ગુજરાતમાં કોંગ્રેસની હાલત આની કરતાં પણ વધારે નાજુક થઈ જશે. તમને શું લાગે છે કે કોંગ્રેસની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? આત્મમંથન જે કરવાનું છે કોંગ્રેસે, એ આત્મમંથન કરવાનો હવે ગુજરાતમાં સમય આવી ગયો છે કોંગ્રેસ માટે? 100% આવી ગયેલો છે. તમે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને 30 વર્ષની સરકાર પછી પણ જો કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર ના બનાવી શકે તો કયા સંજોગોમાં આપણે જોઈએ છીએ? મેં તો હાઈકમાન્ડ સમક્ષ પણ ખુલ્લા મને, અમારા સિનિયર લીડરો બેઠા હતા એની સામે ખુલ્લા મને મેં જાહેરમાં કીધું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી જે છે એ કોંગ્રેસ ગુજરાતમાં ચાલતી નથી, ગુજરાતમાં લીડરો ચાલે છે અને લીડરો સાથે વર્કરો જોડાયેલા હોય છે. વર્કર એટલે જે લોકોને હોદ્દા લેવા છે એવા લોકો. આજે પણ ગુજરાતની અંદર રાહુલજી હોય, પ્રિયંકાજી હોય, ખડગે સાહેબ હોય કે મેડમ આવતા હોય સોનિયાજી, આજે પણ 1 લાખ, 2 લાખ, 5 લાખ કાર્યકરો જો ભેગા કરવા હોય તો બૂથમાં કામ કરતો કાર્યકર એ મિટિંગોમાં આવે છે. અને આજે પણ ગેધરિંગ જ્યારે કરવાનું હોય ત્યારે લોકો બહોળી સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો કાર્યકરો ભેગા થતા હોય છે. એટલે કાર્યકર કોંગ્રેસનો આજે પણ ગુજરાતમાં એટલો જ મજબૂત છે. પણ ગુજરાતની જે સ્થિતિ ઘણા લાંબા સમયથી હું જે જોઈ રહ્યો છું કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ચાલતી નથી, કોંગ્રેસનો નેતા ચાલે છે. અને આ વાત મેં હાઈકમાન્ડ સમક્ષ સ્પષ્ટપણે કીધેલી છે કે જે દિવસે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી ચાલશે એ દિવસે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હશે. તમે કહી રહ્યા છો કે કોંગ્રેસનો નેતા ચાલે છે, કોંગ્રેસ પાર્ટી નથી ચાલતી, પણ કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી પણ નથી ચાલતા. એનું શું કારણ લાગે છે આપને? મેં કીધું ને, મેં અગાઉ પણ મેં કીધેલું, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી જેટલી તૂટતી હોય, જેટલી વિખરાઈ જતી હોય, એક સ્ટ્રેટેજીના ભાગરૂપે એ લોકો જઈ રહ્યા છે. અને સ્ટ્રેટેજીના ભાગ સ્વરૂપ જે પણ ધારાસભ્યો જાય છે કે અન્ય આગેવાનો જાય છે કે કોઈ મોટા નેતા જોડાવાની વાત હોય, એનું રીઝન પણ આ જ છે. રીઝન કે ભારતીય જનતા પાર્ટી પોતે ઈચ્છે છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સંપૂર્ણપણે સાફ થઈ જાય. એટલે તમને ક્યાંક એવું લાગે છે કે શક્તિભાઈના નેતૃત્વની અંદર જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે, કારણ કે કહેવાશે તો શક્તિભાઈનું નેતૃત્વ જ 2 ધારાસભ્ય જતા રહ્યા, અન્ય ધારાસભ્યને જવાની વાત આવી રહી છે, ક્યાંક એમાં જ તકલીફ છે? હું ગુરુબેન આપણે કહીશ કે જ્યારે 15 દિવસ પહેલાં જ અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનીજી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે 16 ધારાસભ્યો સાથે 1-to-1 મિટિંગ કરી હતી કે ભાઈ આપણે સંગઠન બાબતની કોઈ ચર્ચા કરવી છે, આપને પડતી તકલીફોની કોઈ ચર્ચા કરવી છે. તો 1-to-1 તમામ ધારાસભ્યો સાથે મુકુલ વાસનીજીએ ચર્ચા કરી હતી. અને ચર્ચા કર્યા પછી પણ જો કોંગ્રેસ પાર્ટી તૂટે છે, અત્યારે ધારાસભ્યો જ્યારે જાય છે, અને શક્તિસિંહભાઈ ગોહિલના પ્રમુખ બન્યા પછી હું વર્ષોથી કોંગ્રેસમાં કામ કરું છું, પીસીસીમાં કામ કરું છું. એમના આવ્યા પછી જે પ્રદેશ અમારા જે પ્રદેશ ડેલિગેટો જે કહેવાય
જે પ્રદેશ ડેલિગેટોની નિમણૂક થયા પછી એની મિટિંગ થવી જોઈએ, એ મિટિંગ ભૂતકાળમાં થઈ ન હતી. શક્તિસિંહભાઈ ગોહિલના આવ્યા પછી પ્રદેશ ડેલિગેટોની મિટિંગ પણ થઈ. તમને ગોપીભાઈ આશ્ચર્ય થશે કે શક્તિસિંહભાઈના આવ્યા પછી નગરપાલિકાની અંદર જે કોંગ્રેસના પ્રમુખો હોય એની પહેલી વખત મિટિંગ એ પ્રદેશ કાર્યાલયમાં થઈ. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કે જેને કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટીની મિટિંગોમાં બોલાવવામાં જ નહોતા આવતા, એ ચૂંટાયેલા સભ્યોની પણ મિટિંગો શક્તિસિંહભાઈ ગોહિલ બન્યા પછી થઈ. નેતા જઈ કેમ રહ્યા છે? જો આટલું જ સારું હોય તો જવા પાછળનું કારણ શું છે? અને માનો કે બિલકુલ કે જવાબદારી જ્યારે સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખ હોય એમની જવાબદારી બનતી હોય છે, પાર્ટી એમને કમાન સોંપેલી છે. ધારાસભ્યો જતા હોય તો વિપક્ષના નેતાની પણ જવાબદારી હોય છે. એટલે બંને લીડરો એવા છે કે બંને નેતાઓની જવાબદારી 100% જે પરિસ્થિતિ થાય એમાં જે પણ હોય સત્તા ઉપર એની પોતાની જવાબદારી થાય છે જ. પણ કોઈ કારણો એવા પણ બની શકે છે જે ધારાસભ્ય માનો કે સીજે ચાવડા અત્યારે છોડીને ગયા, અમારા કોંગ્રેસના ખૂબ સારા લીડર, સારા વક્તા, વર્ષોથી કોંગ્રેસ સાથે સારા વક્તા સમજી લો, વિધાનસભાની અંદર પણ બે ધડક જે વાત કરી એ વાત એ વિધાનસભામાં કરી શકતા હતા. હવે એમણે જ્યારે પાર્ટી છોડી છે તો જો પાર્ટી આવા સિનિયર લીડર જતા હોય ને જો પાર્ટી મનોમંથન ના કરે તો સ્વાભાવિક છે કે આજે જે રીતે પ્રશ્ન આપ મને પૂછી રહ્યા છો કે શૈલેષભાઈ બધા છોડી રહ્યા છે, તમે શું કોંગ્રેસમાં જ રહેવાના છો, ભાજપમાં જોડાવાના છે? એટલે નિષ્ઠાવાન અમારી જેવા કાર્યકરો જે અમારું ડીએનએ કોંગ્રેસી છે, તેમ છતાં પણ અમારી સામે પણ લોકોની નજર એક જુદી રીતે. એટલે શંકા દરેકને જાય છે. શંકા તમારા ઉપર પણ છે, અર્જુનભાઈ ઉપર પણ છે, અને અન્ય જે સિનિયર નેતાઓ છે કે જે વર્ષોથી કોંગ્રેસમાં છે એ બધા જ નેતા ઉપર શંકા જઈ રહી છે. કારણ કે ક્યાંક કંઈક તો એવું થઈ રહ્યું છે ને કે લોકોને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. એ લોકો કાલે સવારે બીજેપીમાં જઈને બેસી જાય છે. તો વોટ કેમ આપે તમને પછી? મેં કીધું વોટની સંખ્યામાં વોટ જ્યારે ચૂંટણી ઇલેક્શનો આવી છે ત્યારે 2017ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ફક્ત 2.5% ડિફરન્સ હતો. એ વખતે 14 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા હતા અને ચૂંટણી આવી હતી. પણ તેમ છતાં અમે વોટસેટ જે હતો 2.5% ડિફરન્સ હતો અમારો. 81 સીટ સુધી અમે પહોંચી ગયા હતા. એટલે જે પાર્ટી છોડીને જે લોકો જાય છે ધારાસભ્યો કે અન્ય આગેવાનો હોય, એમની આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીમાં પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. તમે જોઈ શકો છો કે જે રીતની ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો કે જે ધારાસભ્યો પાર્ટી છોડીને ગયા અને ભાજપમાં જોડાઈ ગયા, એ સમય સંજોગોને અનુકૂળતા કદાચ કોઈને પ્રધાન પદ મળી ગયું કે કોઈને અન્ય હોદ્દો મળી ગયો કે એના કંઈક નાના મોટા કામ હશે થઈ ગયા હશે, પણ પછી એમની હાલત જુઓ તો ભારતીય જનતા પાર્ટીના વખારની અંદર જે સામાન પડ્યો એમાં એ સામાનની જેમ આ લોકો આજે પણ પડેલા છે. ઘણા મોટા કદાવર નેતાઓ ગયા છે કોંગ્રેસ છોડીને, ધારાસભ્યો પણ ગયા છે. આજે એમની પરિસ્થિતિ તમે જોશો તો એમની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં સારી નથી. અને હજી પણ જે લોકો જઈ રહ્યા છે કે જશે, સ્વાભાવિક છે કોઈ માણસ છોડીને જાય ને ધારાસભ્યનો સીટ ખાલી પડીને જગ્યાએ ધારાસભ્યને બનાવી દે તો 4-5 વર્ષ માટે ધારાસભ્ય બનવાનો. નેક્સ્ટ 5 વર્ષની ચૂંટણી પછી એને ધારાસભ્ય હશે કે નહીં એ પણ પ્રશ્નાર્થ છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનોએ, જે લોકોએ બૂથ લેવલથી કામ કરીને ગામડામાં તાલુકામાં કામ કરેલું, એવા કદાવર લીડરો, જે કદાવર લીડરોની આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. એમનું કોઈ અસ્તિત્વ જ નથી. નવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે જેણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હતી એવા નેતાઓ આજે હાસ્યામાં છે. એવા નેતાઓનું અસ્તિત્વ આજે ભારતીય જનતા પાર્ટીમાં ખતમ થઈ ગયું છે. તો નવા નિશાળીયાઓ જે નવા ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો જોડાઈ રહ્યા છે એની પરિસ્થિતિ આપ સમજી શકો છો કે આવનારા દિવસોમાં શું જવા થઈ જવાની છે. એટલે એ તો અલગ વાત છે કે એ પરિસ્થિતિ એમની શું થશે તો પછીની વિષય આવે છે. પણ વિષય પહેલો તો એ જ આવે છે કે ભાઈ તમારી પાર્ટી છોડીને નેતા જઈ રહ્યા છે અને શૈલેષ પરમારનું નામ પણ એમાંથી જ છે. અને શૈલેષ પરમારના એવું પણ કહેવાય છે કે શૈલેષ પરમારના પોતાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંબંધો ક્યાંય છુપાયેલા નથી. એટલે શું શૈલેષ પરમાર એ સંબંધની રૂહે પણ જઈ શકે કે પછી શૈલેષ પરમાર ઉપર એ દબાણ એટલું હજી શક્ય નથી? જે રીતે આપણે વાત કરી કે નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક ધારાસભ્ય તરીકે એમની સાથે મેં કામ કર્યું છે.
અમિતભાઈ ધારાસભ્ય હતા, ગૃહ રાજ્યમંત્રી હતા, ત્યારે એમની સાથે મેં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. સ્વાભાવિક છે કે રાજકીય રીતે રાજકીય ફેમિલીમાંથી આવું છું એટલે વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી હોય કે કોઈ ડિબેટ કરવાની હોય, એક અભ્યાસુ ધારાસભ્ય તરીકે હું ડિબેટ પણ એટલી જ જોરદાર છટાદાર રીતે મારી રીતે મૂકતો હોઉં છું. અને એ અનુસંધાનમાં વિધાનસભાની અંદર પરફોર્મન્સના આધારે ભૂતકાળમાં મને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળેલો છે. એટલે મારા 14 વર્ષ જ્યારે સીએમ હતા ત્યારે હું ધારાસભ્ય હતો. એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિગત નામથી હોય, 14 વર્ષનો સમયગાળા દરમિયાનના રિલેશનો પણ સારા હોય. મારો ભાઈ ગુજરી ગયો, મારા મધર ગુજરી ગયા, ત્યારે પણ એમણે મને ફોન કરીને શોક સંદેશો પાઠવ્યો હતો. એટલે સંબંધ તો બધા સાથે હોય, પણ સંબંધનો મતલબ એવો નથી કે તમે આ સંબંધમાં તમે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા રહો. લાગણી એમની હોય કે આવી જાઓ તો સારું છે, ત્યાં કશું છે નહીં, એ એમની દ્રષ્ટિ છે. પણ અમારી દ્રષ્ટિ એવી છે કે જ્યારે પાર્ટીમાં જ છીએ અને પાર્ટી થકી આટલા મોટા થયા છે તો મળે કે ના મળે, દુઃખ છે, શંકા છે, નિરાશ છીએ, મહેનત કરીએ છીએ, પાર્ટી ઊભી કરવાની વાત કરીએ છીએ, આફ્ટર ડિસિઝન હાઈકમાન્ડે લેવાનું હોય છે. પણ તેમ છતાં પણ આજની પરિસ્થિતિમાં પાર્ટી છોડવાની કોઈ પણ વાત આવે તો અમારી જેવા આગેવાનો છોડવા તૈયાર નથી. હું મારી જ વાત કરું કે હું છેલ્લા છ વર્ષથી પાર્ટીના ઉપનેતા તરીકે હાઈકમાન્ડે મને જવાબદારી આપી છે. મારી પહેલાં પરેશભાઈ મારા લીડર હતા, એ મારી કરતાં પણ જુનિયર હતા. અત્યારે અમિતભાઈ ચાવડા છે, એ મારી કરતાં પણ જુનિયર છે. સુખરામભાઈ હતા, એ મારા ફાધર સાથે એમણે કામ કર્યું, મારા સિનિયર હતા. પણ તેમ છતાં પાર્ટીએ મને કીધું કે આપણે ઉપનેતા તરીકે કામ કરવાનું છે, અને આજે હું કામ કરી રહ્યો છું. તો હું સિનિયરિટી તરીકે હું ગણું કે હું વિધાનસભાના નેતામાં હું જ ચાલું, એ મારી લાગણી હોઈ શકે છે, મારી માગણી હોઈ શકે છે. પણ હાઈકમાન્ડ જ્યારે કંઈક જુદું વિચારીને કોઈકને જવાબદારી આપતા હોય અને જવાબદારી પછી મને ઉપનેતા તરીકે જ્યારે જવાબદારી રાખતા હોય તો મારો પણ એ મારા માટે પણ સારું છે અને હું એ કામ કરી રહ્યો છું. દુઃખ હોઈ શકે છે, દુઃખ છે કે ભાઈ મેં આટલા વર્ષોથી કામ કરીને સિનિયર છે, મારો પરફોર્મન્સ સારો છે, તો અમને કેમ નહીં. હાઈકમાન્ડ જે ડિસિઝન લીધું ડિસિઝન અમે માથે ચડાવતા હોય છે અને પાર્ટી સાથે અમે જોડાયેલા રહ્યા છીએ. આ મારી પર્સનલ વાત કરું છું. આવા અનેક લીડરો છે કે જે લીડરોએ પાર્ટી માટે આજની પરિસ્થિતિમાં 30 વર્ષથી પાર્ટીને ટકાઈ રાખી છે, કે જેના થકી પાર્ટીને નુકસાન થયું નથી, જેની સામે કાર્યકર હોય કે મતદારોની આંગળી ચીધી નથી. એવા આગેવાનોને જ્યારે અસંતોષ થતો હોય, જ્યારે મનદુખ હોય, એમને સાઇડલાઇન કરવામાં આવતા હોય, અને એવા નેતાઓ કે જે નેતાઓ સામે આંગળી ચીધાઈ હોય, મતદારો જેને નફરત કરતા હોય, કાર્યકરોમાં જેની છાપ આજે ભૂસાઈ ગઈ હોય, એવા નેતાઓને જ્યારે પ્રોત્સાહન આપવામાં આવે ત્યારે જે નેતાઓએ પાર્ટી માટે કરેલું છે, જેના થકી પાર્ટીને નુકસાન થયું નથી, એવા નેતાઓ 100% નિરાશ થાય છે. અને નિરાશ થાય છે ત્યારે ભાજપમાં જોડાય છે, ભાજપમાં જોડાય છે, ભાજપમાં જોડાય છે. એ વાત 100% વ્યક્ત થતી હોય છે. એટલે તમે નિરાશ છો, તમને દુઃખ છે એ વસ્તુનું કે ક્યાંક તમારા કામની કદર ના થઈ, એવી રીતે બીજાને પણ હશે ને? 100% હું કહું છું ને, હું ઓપનલી આપની વાત કરું છું. અને એટલે કદાચ એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં એ બની શકે પછી એમનો જમીન જાગી જાય અને પછી એમને હવે એમ થાય કે અહીંયા કશું મળતું જ નથી. જેમ કોઈક ધારાસભ્ય હોય, માનો સામાન્ય ધારાસભ્ય બન્યો હોય અને ભાજપ એને ફરી પાછી ભાજપની ટિકિટ આપીને ધારાસભ્ય બનાવે તો એ વિપક્ષમાં 17 જણા હતા, અત્યારે 15 થઈ ગયા છે. બરાબર છે. તો સ્વાભાવિક છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય એટલે પ્રજાકીય કામો હોય કે અન્ય કોઈ કામો હોય, એ કામો કદાચ ના થતા હોય તેમને પોતાને એવું ફીલ થતું હશે. ધારાસભ્ય, સામાન્ય ધારાસભ્યની વાત કરું છું, કે અહીંયા ધારાસભ્ય તરીકે બેસેલું એને કદાચ ભાજપના ધારાસભ્ય તરીકે ના બેસી દે તો પ્રજાના કામ પણ થાય, બે કામ અમારા પણ સારા થાય. એટલે આ બંને દ્રષ્ટિકોણથી પ્રજાના કામ સારા થાય એ લાલચ હોય છે કે પોતાના કામ થાય એ લાલચ હોય છે? બંને વસ્તુ છે. જેને સત્તા જોઈ ના હોય, એના મનમાં શું ચાલતું હોય, કોઈ મારા મનમાં શું ચાલે છે આપણે પણ ખ્યાલ ના હોય, એમ દરેકના મનમાં કંઈક જુદી જુદી પ્રવૃત્તિ ચાલતી હોય. કોઈ લાલચ, મેં કીધું લાલચ અને લોભમાં પણ જતા કે સરકારમાં ધારાસભ્ય તરીકે બેસીશું તો પાંચ કામ સારા કરાવી લઈશું તો 5 રૂપિયા કમાઈ પણ લઈશું, એવી દ્રષ્ટિકોણવાળા બી ધારાસભ્ય હોઈ શકે છે. એમાં પણ ના નથી નાખી શકાય. અને ઘણા એવા ધારાસભ્યો હોય, માનો કે સીજે ચાવડા જેવા ગયા છે આજે, તો સીજે ચાવડાને કે એ લાલચ લોભમાં ના ગયા હોય, એમની આવડતથી, એમની છટાથી એ અધિકારી સાથે, મિનિસ્ટર સાથે એમના કામ જે પ્રજાકીયતા કરી જ લેતા હતા અને થતા હતા બી ખરા કામો. 25 કામ આપ્યા એમાં કદાચ 10 કામ ના પણ થાય એવું બી જરૂર નથી. પણ આવા પણ ધારાસભ્યો છે કે જે પોતાની અદાથી, છટાથી કામ કરી શકતા હોય છે. માટે
બંને 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 પહેલું આપણે જોઈએ તો એક પહેલું આ પણ હોઈ શકે છે અને બીજો પહેલું પણ હોઈ શકે છે. અચ્છા, શૈલેષ પરમારને લોકસભા ઇલેક્શન લડવું છે? ના, મને હું 2009માં પણ જ્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ જ્યારે અનામત થઈ ત્યારે હું પોતે કેન્ડિડેટ નહોતો, પણ જે રીતે લોકલ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું અને જે રીતે લોકલ લોકોને કાર્યકરોને પૂછવામાં આવ્યું હતું તો 90% લોકોએ મારું નામ આપ્યું હતું અને મેડમે મને સ્પેશિયલી બોલાવીને, સોનિયાજી બોલાવીને મને આદેશ કર્યો હતો કે આપણે પાર્લામેન્ટ લડવી પડે. એ વખતે 2,90,000 માઇનસ હતી અને હું ફક્ત 90,000માંથી એ વખતે હાર્યો હતો 14 દિવસના સમયગાળા દરમિયાન. એ પછી પાર્લામેન્ટ હું લડેલો છું. આ વખતે મારી પોતાની કોઈ પાર્લામેન્ટ લડવાની વ્યક્તિગત ઈચ્છા નથી. કોઈ અન્ય આગેવાનને ચાન્સ મળે હું ચોક્કસ ઈચ્છીશ. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા શૈલેષ પરમાર, જેમનું કહેવું છે કે લોકસભા લડવાની ઈચ્છા નથી, પરંતુ હા, દુઃખ એ વાતનું ચોક્કસ છે કે વિધાનસભાની અંદર એમના જુનિયર જે છે એ અત્યારે સિનિયર નેતા થઈને બેઠા છે અને પોતે જે રીતે પાર્ટીની અંદર આખું અત્યારે ચાલી રહ્યું છે, કારણ કે નામની ચર્ચા બી પુષ્કળ છે કે શૈલેષ પરમાર જઈ રહ્યા છે. જોવાનું પણ દિલચસ્પ રહેશે, કારણ કે બધા પહેલાં તો ના પાડે છે, પછી હા થઈ જાય છે, ખબર નથી પડતી. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.